હા, તારું મોઢું કેમ આખું થી ફૂલેલું ને ફૂલેલું રહ્યું? આપણે જેવું માર્કેટ માંથી આવ્યો તો એવું ફૂલેલું છે. હોય જ ને ફૂલેલું. કેમ પણ? મેં તમને કીધું કે જોવા પાણીપુરી વાળો રહ્યો તમને ખબર ના પડે? હાથી પાણીપુરી વાળો ત્યાં ઉભો તો જ હવે એમાં હું હોય? અચ્છા, તારે પાણીપુરી ખાવી હતી એમ ને? હા તો કઈ એમને કીધું હોય કે જોવા પાણીપુરી વાળો રહ્યો, ખાવી હોય તો કીધું હોય એટલે તો. હા, પણ તો તારે બોલાય કે મારે પાણીપુરી ખાવી છે તો તને ખવડાવી દે પાણીપુરી. તો તમને એટલી ખબર ના પડે કે મેં કીધું હું કામે કે જોવા પાણીપુરી વાળો રહ્યો? અરે ન્યા તો પાણીપુરી વાળો ને માટલા ગુલ્ફી વાળો ને દાબેલી વાળો સેન્ડવીચ વાળો લાગે એમ લારીઓ હતી. મને થોડી ખબર છે કે તારે પાણીપુરી ખાવી એટલે. મને તેમ કે તું રોજ ત્યાંથી ખાતી તે મને બતાવતી કે આ પાણીપુરી વાળો ઉભો છે. તો બીજી લારીઓનું કામે નામ ના લીધું, ખાલી પાણીપુરી વાળાનું જ કેમ લીધું? એટલે તો ખબર પડવી જોઈએ ને આપણને. પણ તારે મને એમ ચોખવટ કરે ને કે મારે પાણીપુરી ખાવી છે તો હું તને ખવડાવી દે. એમાં એટલું બધું કેમ માથાકૂટ કરવાની જરૂર છે? હા, હું તમને હવે ચોખવટ બધી વાત ની કરું કે મારે પાણીપુરી ખાવી, પણ તમે મને પાણીપુરી ખવડાવો બહુ સારું. કઈ તમારે મારે જરૂર નથી. મારે ખાવી હોય તો મારી રીતે ખાઈ આવું બધી. કાંઈ નાનું લઈ આવી દો બીજું પાણીપુરી તાર ખાવી હોય તો. મારે ક્યાંય ખાવી નથી, તમારે ક્યાંય લેવાય નથી જવાની. એમ થોડું હાલે. હવે લઈ આવી દઉં છું હમણાં. મસ્ત કેટલી ખાવી તારે? 10 મારે અહીંયા ઘેરે નહોતી ખાવી, મારે ત્યાં ઊભીને ખાવી હતી. હવે લઈ આવી દો, મારે કાંઈ ખાવી નથી. હવે તો ખાવી જ જોઈએ. એમ થોડું હાલે નથી ખાવી એમ. મારે ખાવી નથી, ના પાડી દીધી ને મેં તમને. હવે ખોટી હોશિયારી કરે હતી. પેલા ખવડાવે ને પેલા કહે તો અહીંયા ઊભી રાખે ને હવે કે ખાવી જ જોઈએ. તે પેલા ક્યાં ગયા હતા? ખબર હવે નહોતી મને પડતી. કઈ એવું થોડું હોય કે તારે પાણીપુરી ખાવી ને ખાવી છે એટલે તું કે છો પાણીપુરી લારી. તો તારે ચોખવટ કરીને કહેવાય કે મારે પાણીપુરી ખાવી છે ને પછી મેં ના પાડી હોય તો બરાબર છે. તમને ખબર હોવી જ જોઈએ, એટલી તો ખબર રખાય તમારે. કઈ હું કઈ ભગવાન છું એવો તે મને ખબર પડી છે કે તારે પાણીપુરી ખાવી છે બોયલા વગર? આ તો બસ હવે મૂકો, મારે નથી ખાવી. કહી દીધું ને એક વખત. આ તો હારું હું છે ને હવે તો તારે ખાવી જ જોઈએ પાણીપુરી. માલવાનું જ નથી. મારે હું હમણાં લઈ આવું. મારા ખાવી જ નથી. ના પાડી મેં તમને. તમારે લેવી હોય તો લઈ આવવાનું, જે કરો મારે ખાવી જ નથી. હું લઈ આવું છું. અને જો ના ખાધી ને પાણીપુરી આજ તો ઓલું વેલણ છે ને એક પાણીપુરી મોટા મૂકી વેલણે થી આમ ધક્કો મારી ખવડાવવાનું. ખાવાની તો છે જ તારે. હું જાઉં છું બરાબર અને લઈ આવું છું પાણી. મેં તમને ના પાડી, મારે ખાવી નથી. તમારે ખાવી હું જાઉં છું હવે તો ખાવી જ જોઈએ. ગમે એમ કરીને ખવડાવી. તારે જેમ કરવું એમ કરજે. તું છે ને એક કામ કર, તું રસોઈ બનાવી રહે બરાબર. તો હું છે ને પાણીપુરી લઈને આવું. મારે પાણીપુરી ખાવી નથી ને રસોઈ બનાવવાની જ નથી. જેમ તમે મને પાણીપુરી ના ખાવે મારે તમને કઈ ખવડાવવાનું નથી. ખબર પડે તમને? એક દી રસોઈ ના બનાવું તો કેમ ખાઈ બધું? રસોઈ તો બનાવવાની હોય ને. પાણીપુરી હું લઈ આવું છું ને. મેં તો ના પાડી પાણીપુરી ની. ત્યાં તમે મને ખવડાવી ને એટલે હું રસોઈ જ બનાવવાની જ નથી. કઈ હો ભાઈ અહીંયા તો હાવ પાણીપુરી એ થાવ મગજ નો હાવ અથોડો કરી નાખો. ખબર ના પડે એટલે પાણીપુરી ની અમે કેમ બધું તમારું ધ્યાન રાખીએ છીએ કે તમને કઈ હું જોઈએ કઈ હું જોઈએ. તમારે અમને પાણીપુરી નું ધ્યાન ના રાખી શકો. તમે કીધું તો કે જો આ પાણીપુરી લારી રહી તો એટલી ખબર ના પડે કે આપણે ઊભી રાખીએ. બધું અમારે બધા ધ્યાન રાખો. હવે તું મગ પાણીપુરી ને રસોઈ બનાવી જા. પાણીપુરી કાલ ખાઈ આવ. હાય તે ખીચડી મૂકીને ખાઈ લે. હું નથી બનાવવાની રસોઈ જ ખબર પડે. હારું મૂકો.